સમર્થ ગુરુના આશીર્વાદ હોય ને તો જ આપણે આટલું બોલી શકતા હોય. તમારી કે મારી તાકાત નથી. માનવ કહે હું કરું શું હોય, અરે આદરા તારા અધૂરા રહે, મારો હરિ કરે શું હોય. પરમાત્મા કરે એમ થાય, ઈશ્વરીય ઈચ્છાથી થાય, આપણાથી કંઈ ન થાય મેરે ભાઈ બહેન. આમ પરમાત્માના 16,108 પટરાણીઓ સાથે લગ્ન થયા છે. વિવાહિક જીવનમાં પ્રભુનું જીવન ચાલે છે. એક દિવસ ખૂબ કરિયાવર આપ્યો છે ભીષ્મક રાજાએ રૂક્ષ્મણીને. રૂપ અને કરિયાવરનો રૂક્ષ્મણીજીને થોડો અભિમાન આવ્યો છે. થોડો અભિમાન આવ્યો છે તો ભગવાન કહે, દેવી સવાર થઈ, પ્રભુ જાગ્યા, પ્રભુ જાણી ગયા કે રૂક્ષ્મણીજીના હૃદયમાં થોડો અભિમાન આવી ગયો છે. ભગવાને એનો અભિમાન દૂર કરવા માટે રૂપનું અભિમાન, સંપત્તિનું અભિમાન, સોના ચાંદી જળ ઝવેરાત ગાડી બંગલા ભગવાને આપ્યા હોય તો આનું અભિમાન ન કરવું મેરે ભાઈ બહેન. અભિમાન એક એવું પદ છે જે આપણું મૂળમાંથી કાઢી નાખે. અભિમાન કરો એટલે કોઈ વસ્તુ કાયમ ટકતી નથી. જો ટકાવી હોય તો મનને નિર્મળ રાખવું પડે, ત્યાગ કરવો પડે, સમર્પણ કરવું પડે, સ્નેહ ને લાગણી વાળું જીવન જીવવું પડે, તો જ એમાં પ્રભુની પ્રાપ્તિ થાય. જ્યાં જ્યાં અભિમાન કર્યું ત્યાં પ્રભુ દૂર થઈ ગયા છે. રૂક્ષ્મણીજીને થોડોક રૂપનો અભિમાન આવી ગયો. મારા પિતાએ કેટલું સોનું આપ્યું છે ને કેટલા સ્વરૂપવાન છો એમ. ભગવાન જાણી ગયા છે મનની હૃદયની વાત. ભગવાન સવાર થઈ એટલે કે ભગવાન કે, દેવી તમને એમ નથી લાગતું કે આપણી જોડી કમેળ છે, જોડી જોડાઈ ગઈ છે? ક્યાં તમે રાજકન્યા અને હું એક ગોવાળીઓ સામાન્ય. તમે તો એક ભીષ્મક, એક રાજાની દીકરી, એક રાજાની કન્યા, અને હું એક સામાન્ય ગોવાળીઓ. મારું સ્વરૂપ કાળું, તમે તો રૂપનો અંબાર છો. તમે તો કેટલા સ્વરૂપવાન છો. તમે તો બધી રીતે કોમળ ને કિશોરિયા છો. લોકો મને રણછોડ રાય કહે, તમારે તો વીર પુરુષને વરવું જોઈએ. તમને અફસોસ નથી થતો આપણી જોડી કમેળ થઈ ગઈ છે? આપણી જોડી ક્યાંય જામતી નથી. ભગવાને સહજ કહ્યું કે હજી કાંઈ મોડું નથી થઈ ગયું. ત્યાં તો આટલા શબ્દ સાંભળ્યા ત્યાં તો રૂક્ષ્મણીજીને ભાન આવી ગયું કે પ્રભુ જાણી ગયા છે કે મને રૂપનું અભિમાન આવી ગયું છે. એકદમ ચક્કર ખાઈ અને ધરતી પર પડી ગયા છે. અને ભગવાને કાનમાં કીધું, દેવી આ તો તમને અભિમાન થયો, એ દ્વેષ દૂર કરવા માટે મેં તમને કહ્યું. બાકી તમે તો મને આજ પણ એટલા જ પ્રિય છો. તમારા અભિમાનને દૂર કરવા માટે આ લીલા કરી ભગવાને. તો રૂપનું, સંપત્તિનું એનું અભિમાન ના કરવું મેરે ભાઈ બહેન. પરમાત્માએ આપ્યું હોય તો આવા દાન પુણ્ય, આવા સારા કાર્યમાં એનો થોડોક ઉપયોગ કરવો. થોડી સંબંધમાં ખટાશ થઈ, પણ ભગવાન કહે, દેવી આ તો લીલા હતી, મને કાંઈ તમારી ઉપર એવું છે જ નહીં. આ તો તમને થોડુંક સહજ એવો ભાવ આવી ગયો એટલે તમારા હૃદયનું પતન ન થાય. દેવી એટલે મેં તમને કહ્યું છે, બાકી તમે તો મને એટલા જ પ્રિય છો કે પ્રભુ મને અભિમાન આવી ગયો. આપ તો દયાળુ છો, આપ તો ભક્તો પર દયા કરો છો. પ્રભુ આપે મને સાચો માર્ગ બતાવ્યો છે. રૂક્ષ્મણીજી રડવા લાગ્યા છે. રૂક્ષ્મણીજી રડવા લાગ્યા છે. રૂક્ષ્મણીજી કહે કે પ્રભુ મને સહજ અભિમાન આવ્યો. તમે તો દયાળુ છો, દયા નિધાન છો. આંખના પલકારામાં બ્રહ્માંડને ખલાસ કરી નાખો. 3 પગલામાં વિશ્વને માપનારા છો. પ્રભુ તમારી લીલા અકળ ગતિ કોણ જાણી શકે? ભગવાન કે આ તો બધું પતિ પત્નીમાં થાય કે. રૂક્ષ્મણીનો ભાર હળવો કરવા માટે પ્રભુ સુંદર મધુર બોલી રહ્યા છે. અને આ બહેનોમાં ખાસ જાણવાનું હોય કે આપણે ઘરમાં લડાઈ ઝઘડા તો થતા હોય ને ઘણા બહેનોને તો આમ રીસાવાની પાછી બહુ આદત હોય. એટલે આપણે નહીં, કોઈ અહીંની વાત નથી, આ તો ત્યાંની વાત છે, અહીંના બહેનો નહીં.
આપણી વાત નથી. બેનો રિસાય બહુ. પેલો આવે ઘરેથી કામે, કંઈક બે જણામાં ચડ ઉતર થાય, પછી ભાઈ ઘરે આવે એટલે બેનને એમ કે હાલો જમી લે, જમી લે. મારે નથી ખાવું. પણ એમાં જમવાને ને એને શું અનથી અનાદર શું કામ કરવો જોઈએ? તો કેવાનો ભાવરત કે આવું તો બધે થાય, પણ અન્નનો અનાદર ન કરવો. બેનું બહુ રિસાય. અને એમાં કેટલા કેટલા દિવસ લગી બોલે નહીં, આવું કરે. પછી ઘરમાં નાના છોકરા હોય એનો મરો થાય. પેલો કે તું તારી મમ્મીને આમ કહી દે, ઓલી કહે તું તારા પપ્પાને આમ કહી દે. પેલો છોકરું ચક્ર મારીને થાકી જાય. એક પતિ પત્ની બે જ જણા, એને તો છોકરાય નહીં. હવે એમાં કઈક ભૂલમાં ને ભૂલમાં ભાઈથી એના ઘરવાળાથી એના ભાઈને કઈક બે શબ્દ કહેવાય ગયા એટલે પિયરનું નામ લે તો દીકરીને ગમે એટલે બેનને રીસ લાગી, જાઓ આજથી હું તમને ક્યારે નહીં બોલાવું. પેલો એ સૂર્યવંશી. હવે એકબીજાએ બોલા રાખ્યા. હવે કામ હોય તો બોલે તો આ સૂર્યવંશી વટ તૂટી જાય. હવે આ બોલે તો આનો વટ તૂટી જાય. પેલીને એમ થાય કે હું શું કામ બોલાવું, પેલાને એમ થાય કે હું શું કામ બોલાવું. આ તો લડાઈ લાંબી હાલી. પછી સવારના ચા ડાઇનિંગ ટેબલ ઉપર મૂકે ને સાણસી ખખડાવે એટલે પેલો આવીને પી લે ચા. એટલે એમ કે ચા પી લ્યો, થઈ ગયો છે, ઠરી જશે. એ કેવા એમ માંગે સાણસી ખખડાવીને. પછી ભાઈને શાક લેવા જવાનો ટાઈમ થાય એટલે બેન ગ્લાસ ખખડાવે ડાઇનિંગ ટેબલ ઉપર કે જાઓ, બાસ્કેટ મૂક્યો. એટલે ભાઈ સમજી જાય કે હવે મારે શાકભાજી લેવા જવાનું છે, હવે મારે શાક લેવા જવાનું છે. એટલે ભાઈ શાક લઈ આવીને પાછા સાણસી ખખડાવે કે ભાઈ ઘરમાં શાકભાજી આવી ગઈ છે. આમ કરતા કરતા એક વખત ભાઈને ફોન આવ્યો કે એને બહાર ગામ જવાનું થયું. મોટા ઓફિસરનો એના સર છે એનો ફોન આવ્યો કે ભાઈ કાલ મીટિંગમાં અર્જન્ટ તમારે અમદાવાદ આવવાનું છે, સુરતથી અમદાવાદ પહોંચવાનું છે તમારે. એટલે પેલા વિચાર કર્યું કે સવારમાં વહેલા નીકળવાનું છે, જો ઉઠાશે નહીં તો સાહેબ કે કાલ જો મીટિંગમાં ના આવ્યા તો પછી આવવાની કાંઈ જરૂર નથી નોકરી પર, યાદ રાખજો, સમય ચૂકતા નહીં, તમે જલ્દી આવી જાજો. એ વિચાર કરી કે હું સૂર્યવંશી, હું આને કેમ સામેથી બોલાવું, બોલું તો વટ તૂટી જાય. એટલે પેલા એક કામ કર્યું કે ચિઠ્ઠી લખી અને એના ગેસ પાસે મૂકી દીધી કે ગેસ પાસે તો બેનો જાય જ. અને પેલી તો એનું નીચકામ કરીને રસોડામાંથી બહાર આવી ગઈ હતી. પછી પેલો મૂકવા ગયો એટલે એને કઈ ખ્યાલ નથી. સવાર પડે જોયું એટલે પેલી સવારે ઉઠીને જોયું કે હા ટાઈમ થઈ ગયો છે હવે આનો ઉઠવાનો. પેલીને થયું કે હું એ શું કામ બોલાવું, એને મને ચિઠ્ઠી લખી દઉં, હું એ ચિઠ્ઠી લખીને મૂકી દઉં. પેલીએ પણ ચિઠ્ઠી લખ્યું કે હવે ટાઈમ થઈ ગયું છે, ઉઠી જાઓ, નાઈ ધોઈને જલ્દી તમે ટ્રેન પકડો ને કે તમારી માસી ટ્રેન ઊભી નહીં રે, વહી જશે. લખીને મૂકી દીધી ઓશિકા નીચે એના. ને પેલા ભાઈને તો રોજ મોડું ઉઠવાની આદત એટલે એકદમ ઊંઘ આવી ગઈ ઘસઘસાટ. અને સવારના 8 વાગ્યા એટલે ઉઠ્યો અને જ્યાં પડદા બારીના ઊંચા કર્યા તો તડકા થઈ ગયા, સવાર પડી ગઈ, ભાન નથી પડતી. ડોબા જેવી તારે મને સવારમાં વહેલા ઉઠાડવાનો હતો, મેં તને કીધું તું. એ કે તમે મને ક્યારે કીધું તું, તમે મને કીધું તું ક્યારે? ઈ કે મેં જોયા રસોડામાં ચિઠ્ઠી લખી તે તમે ઓશિકુની ઊંચું કરીને જુઓ, મેં એમાં લખેલું છે કે જલ્દી ઉઠી જાઓ નહીં તો તમારી માસી ટ્રેન ઊભી નહીં રે, વહી જશે. શું કામ ના જાગ્યા તમે? તમે મને ચિઠ્ઠીથી બોલાવ્યું, મેં તમને ચિઠ્ઠીથી બોલાવ્યું. એટલે ઝઘડા થોડા થોડા થાય એ તો વાંધો નહીં, પણ મધુર ઝઘડા કરજો કે પછી વધી જાય એવા ઝઘડા ન કર. ઝઘડવું એ પણ એક સારું, એ પણ એક પ્રેમ છે, પણ મધુરતાથી મેરે ભાઈ બહેન. લવિંગ કેરી લાકડીએ રામે સીતાને વાર્યા જો, ફૂલ કેરે દડુરે સીતાએ વેર વાર્યા જો. આવી રીતે ઝઘડવું મેરે ભાઈ, મધુરતાથી. એકબીજાના જીવન જુદા થઈ જાય, કડવાશ થઈ જાય, કેટલા કેટલા મહિના સુધી બોલીએ ને ચાલીએ ને ઘરનું આંગણું સૂનું લાગે, છોકરાઓ દુઃખી થઈ જાય માતા પિતાનું આવું વર્તન જોઈને. તો કહેવાનો ભાવરત કે ભગવાન આજ કહે છે દેવી આ તો સહજ આપને જ્ઞાન આપવા માટે મેં આ લીલા કરી છે, બાકી મને તમારાથી કોઈ વેરઝેર નથી. આટલો મોટો પરમાત્માનો વૈભવ એક દિવસ નારદજીને થયું. સુખદેવજી રાજા પરીક્ષિતને કહી રહ્યા છે કથા. અત્રિય ઋષિ મૈત્રેય ઋષિ વિદુરજીને કથા કહી રહ્યા છે અને સુત પુરાણી સનક ઋષિઓને કથા કહી રહ્યા છે. નિમિષારણ્યની અંદર 88,000 ઋષિ મુનિઓ કથાનું રસપાન કરી રહ્યા છે અને સનત કુમારો નારદજીને આનંદ નામના ઘાટ પર આ કથા કહી રહ્યા છે કે નારદજીને
નારદજીને એક વખત એવો બધો ભાવ જાગ્યો કે એક પત્ની હોય તો આવા ચડ ઉતરને ઝઘડા થતા હોય તો ભગવાનનો તો વૈભવ કેટલો મોટો છે. 16,108 દીકરીઓ, 8 પત્ની છે, તો એ લોકો કેમ સાચવતા હશે? લાવને આજ જોઈ આવું. જ્યાં જેની ઘરે જાય એની ઘરે પરમાત્માનું દર્શન થાય. રૂક્ષ્મણી કને જાય તો પ્રભુ રૂક્ષ્મણજી વીણલા નાખે છે, હવા નાખે છે વીંજણાથી. ક્યાંક જાય તો પ્રભુ સેવા કરતા હોય, ક્યાંક જાય તો પ્રભુ બચ્ચાઓની સાથે, બાળકોની સાથે કિલહાટ કરતા હોય, ક્યાંક જાય તો પ્રભુ શયન કરતા હોય, ક્યાંક ભોજન કરતા હોય. આવી રીતે સવારથી સાંજ પડી ભગવાન કે આવો આવો. નારદ કેમ આવતી? એ કે સવાર તું ના આવો આવો કરો છો પણ ક્યાંય બેસવા દીધો? તો કે તમારે દોટ મૂકવાની તો જરૂર શું છે? આમથી એક ભવનમાંથી બીજા ભવન, બીજા ભવન બેસો ને મારી સાથે. હું તો સવારનો કહું છું કે ભોજન કરો, આવો આવો આવો. એ કે પ્રભુ તમારી લીલા અપરંપાર છે. જ્યાં જોયું ત્યાં પ્રભુના સ્વરૂપ જોયા છે. એકે પટરાણી એવી નથી કે એને એમ થાય કે આજ પ્રભુ મારી પાસે નથી. 16,108 પટરાણીઓની સાથે પરમાત્મા બિરાજમાન રહેતા. નારદજીની કથાએ આપણાને સાબિત કર્યું છે કે જ્યાં પ્રભુ ગયા ત્યાં એના સ્વરૂપના દર્શન થયા છે. સત્યભામાની સાથે, કાલિંદીની સાથે, જાંબુવતીની સાથે. તો કહેવાનો મતલબ કે પ્રભુ બધી જગ્યાએ છે. જ્યાં જ્યાં નજર કરે છે ત્યાં નારદજીને નારાયણના દર્શન થાય છે. પ્રભુ તમારી લીલા અપરંપાર છે. ને આમ પ્રભુ દ્વારિકાનો રાજ ભોગવી રહ્યા છે. અને શિશુપાલની બહેનની સાથે બલરામજીને થયું કે અનિરુદ્ધ જે ભગવાનની ત્રીજી પત્ની છે એના પુત્ર એની સાથે એનું લગ્ન કરાવી તો સારું કહેવાય. પણ ભગવાન કે એને શિશુપાલની દીકરી સાથે લગ્ન નથી કર્યા એટલે વેર વધ્યું છે. આમ બાજુ ભગવાનનો વૈભવ. ત્યાં દૂતો આવે છે, કહે છે પ્રભુ આપને હસ્તિનાપુરમાંથી યજ્ઞમાં જવા માટે મારા ધર્મરાજ યુધિષ્ઠિરે આમંત્રણ આપ્યું છે. હવે ભગવાનને આમંત્રણ કોઈ સામાન્ય આપી શકે? 16,108 પટરાણીઓ એને આમંત્રણ આપવું એટલે એનો જ પરિવાર કેટલો મોટો. રાજશ્રી યજ્ઞમાં ભગવાન ગયા છે. યુધિષ્ઠિરના રાજશ્રી યજ્ઞની અંદર ભગવાન પ્રવેશ કરે. સભાની અંદર દેવી દેવતાઓ, ઋષિ મુનિઓ, મહાપુરુષો, મોટા મોટા પરમહંસો, વીરો, સુરવીરો આ સભાની અંદર આવ્યા છે. કે જ્યાં પ્રભુ કૃષ્ણ પરમાત્મા આવ્યા છે સભાની અંદર બધાએ એમના દર્શન કર્યા છે. કોઈકને પ્રભુ કામદેવ જેવા લાગ્યા છે, કોઈકને શૈમકાળ જેવા લાગ્યા છે. જરાસંધને એને ભગવાન શિશુપાલ, જરાસંધ આ બધા આવ્યા છે એને પ્રભુ કાળ જેવા દેખાય છે. ભીમ, નકુલ, સહદેવ, અર્જુન, ધર્મરાજ આ પરમાત્માને સામે લેવા ગયા છે. પ્રભુ પધાર્યા છે. હવે નક્કી એવું થાય કે પ્રથમ પૂજા કોની કરવી? એમાં શિશુપાલ ઉભો થયો છે. પણ યુધિષ્ઠિર મહારાજ કહે પ્રથમ પૂજા તો યોગ્યની જ કરાય, પાત્રની જ કરાય. દ્વારકાધીશની પ્રથમ પૂજા થાય એવું નક્કી કરવામાં આવ્યું છે સભાની અંદર. શિશુપાલ ઉભો થઈને કહે અરે એક ગોવાળિયો છે, એ કઈ રાજપુરુષ છે? એની પ્રથમ પૂજા કરીને અમારું અપમાન કર્યું કહેવાય. જેમ તેમ ભગવાનને બોલવા લાગ્યો છે તો ભીમથી સહન નથી થયું. ભીમ કહે શિશુપાલ તું બોલવામાં ધ્યાન રાખીશ, નહીંતર એક મુષ્ટિકાનો પ્રહાર કરીને હમણાં તારા પ્રાણ હરી લઈશ. શિશુપાલ કહે હું સત્ય બોલું છું, એક ગોવાળિયો છે. હવે એને શું ખબર હોય કે રાજપાટના દાવ કેવા હોય? દાવ રમવા લાગ્યા છે. રાત્રિ થઈ છે ને બધા ચોપાટ રમે. એમાં શિશુપાલ ભગવાનનું અપમાન, દાઉજી મહારાજ રમવા બેઠા છે ને એનું અપમાન કરવા લાગ્યો છે. અને દાઉજીને ક્રોધ આવ્યો, શિશુપાલને પકડ્યો, મુષ્ટિકાનો પ્રહાર માર્યો અને આમ શિશુપાલને સભાની અંદર દાઉજી મહારાજે માર્યો છે. ને સવાર થઈ નક્કી કર્યું કે પ્રથમ પૂજા તો ભગવાન જ કરશે. હવે દ્વારિકાની નગરીના રાજા છે ભગવાન, સોનાની નગરીના રાજા છે. 16,108 પત્નીનો વૈભવ વાળા આટલું મોટું સામ્રાજ્ય, પણ ભગવાને સેવા સ્વીકારી છે. અને એ પણ સેવા કઈ સ્વીકારી છે, કયું કામ સ્વીકાર્યું છે? ઋષિ મુનિઓ, સાધુ સંતો જે જમે એના પાત્ર ઉઠાવવાનું કામ પરમાત્માએ સ્વીકાર્યું છે.
રામ પરમાત્માએ સેવાનું કામ સ્વીકાર્યું છે, જગતને બોધ આપ્યો છે. કોઈ કામ નાનું નથી, બધાથી મોટામાં મોટું કામ સેવા છે. સબસે સેવક ધર્મ કઠોરા. રાજકોટમાં રામાયણની અંદર પણ કહ્યું છે કે સબસે સેવક ધર્મ કઠોરા. સેવકનું પાત્ર અદા કરવું એ બધાથી કઠિન છે મેરે ભાઈ બહેન. અને ભગવાને અહીંયા કહ્યું છે સબસે ઊંચી પ્રેમ સગાઈ. સબસે ઊંચી પ્રેમ સગાઈ. સબસે ઊંચી પ્રેમ સગાઈ. सबसे ऊंची प्रेम सगाई. दुर्योधन का मेवा त्यागी. दुर्योधन का मेवा त्यागी. दुर्योधन का मेवा त्यागी. दुर्योधन का मेवा त्यागी. त्याग विदुर घर खाई. त्याग विदुर घर खाई. सबसे ऊंची प्रेम सगाई. सबसे ऊंची प्रेम सगाई. राज सूर्य यज्ञ युधिष्ठिर कीना. 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 तामे झूठ उठाई. तामे झूठ उठाई. सबसे ऊंची प्रेम सगाई. प्रेम से बस अर्जुन रथ हाक्यो. रथ हाक्यो. प्रेम के बस अर्जुन रथ हाक्यो. अर्जुन रथ हाक्यो. भूल गए ठाकुर ठकुराई. ठकुराई. सबसे ऊंची प्रेम सगाई. सबसे ऊंची प्रेम सगाई. ऐसी प्रीति वृंदावन कीनी. ऐसी वृंदावन कीनी. ऐसी प्रीत वृंदावन कीनी. ऐसी प्रीति वृंदावन कीनी. गोपियन नाचन जाई. गोपियन नाचन जाई. सबसे ऊंची प्रेम सगाई. सबसे ऊंची प्रेम सगाई. सबसे ऊंची प्रेम सगाई. सबसे ऊंची सगाई. सबसे ऊंची प्रेम सगाई. सबसे ऊंची प्रेम सगाई. दुर्योधन का मेवा त्यागी. दुर्योधन का मेवा त्यागी. त्याग विदुर घर खाई. सबसे ऊंची प्रेम सगाई. सबसे ऊंची प्रेम सगाई. सबसे ऊंची प्रेम सगाई. राज सूर्य यज्ञ युधिष्ठिर कीना. अरे तामे झूठ उठाई. अरे सबसे ऊंची प्रेम सगाई.
ભાવથી મોટું કંઈ નથી. ભગવાને ઋષિ મુનિઓ સાધુ સંતોના જૂઠા પાત્ર ઉઠાવ્યા છે, જગતને બોધ આપ્યો છે. સેવાથી મોટું કોઈ ધર્મ નથી મેરે ભાઈ બહેન. માનવ ધર્મ એ બધાથી મોટો ધર્મ છે. ટુકડો ત્યાં હરી ટુકડો, એ જ આપણો સત્ય સનાતન ધર્મ છે મેરે ભાઈ બહેન. દેવીદાસ બાપુ કને એક વ્યક્તિ આવ્યા ને તો એને સંગીતનું જ્ઞાન, બાપુ કને સંગીત વગાડે. એ કે બાપુ મને 35 રાગ આવડે. બાપુ કે તને 35 રાગ આવડે? એ કે મને એકે ના આવડે, એક જ રાગ આવડે છે, 36મો. એ કે 36મો રાગ કેવો? એ તો મેં ક્યારે જોયો નથી, જાણ્યો નથી. દેવીદાસ બાપુને કે ઈ રાગ કેવો? ઈ કે બાપુ મને શીખડાવો ને. ઈ કે બાપુ કે ઈ ટાણે કટાણે તમે જેમાં બધા રાગ લ્યો એમ ન લેવાય. કે ઈ રાગની એક સમય હોય, એની મર્યાદા હોય, એનો ઈ રાગ બોલવાનો એક ટાઈમ હોય. કે ઈ રાગ સાંભળવો હોય, ઈ સ્વર તારે શીખવો હોય તો તું કાલે બપોરના 12 વાગ્યા લગી અહીંયા રોકાઈ જા. રાત્રિએ તો ઈ કે તારે સુઈ જવું પડે. અત્યારે ઈ રાગ ન ગાઈ શકાય. એનો સમય હોય ત્યારે હું ઈ રાગ ગાઈ શકું, સમય વગર નહીં. તમે 35 રાગ મજા આવે ત્યારે ગાઓ, પણ મારો 36મો રાગ તો ટાઈમ ટેબલ પ્રમાણે જ ગવાય. પેલો કે ઈ રાગ તો મારે શીખવો જ છે. એ કે કાંઈ વાંધો નહીં. બપોર થઈ અને 12 વાગ્યા એટલે બરાબર ભગવાન કહે તારે દેવીદાસ બાપુ કહે તારે ઈ રાગ શીખવો છે ને, આવ મારા બાજુમાં. બધાય 12 વાગ્યા આજુબાજુના ગામડાના નાના મોટા ગરીબ ભિક્ષુકો ભાઈઓ બધાય પરબની અંદર તો કોઈ પ્રકારનો ભેદ નથી. રાજા હોય કે રંક હોય, બધા એક જ પંગતમાં બેસે. બધાય આવ્યા છે અને જ્યાં બધાય લાઈનમાં વૃક્ષની નીચે બધાય બેઠા છે. ભોજનનો સમય થઈ ગયો છે અને દેવીદાસ બાપુએ રાગનો સ્વર છેડ્યો, હરી હરી કે આ મારો 36મો રાગ છે. કે મને આ એક જ રાગ આવડે છે, ટુકડો. ક્યાં હરી ટુકડો મેરે ભાઈ બહેન. આ એક રાગ આવડે તો બીજા 35 તો એની મેળે આવી જાય. તો કહેવાનો મતલબ કે ભગવાન સેવા, માનવ સેવા એ આપણું હિન્દુ ધર્મ છે મેરે ભાઈ બહેન. આપણું સત્ય સનાતન ધર્મ છે, એને ચૂકશો નહીં. કોઈ આંગળે આવે, અતિથિ આવે, કોઈ મહેમાન આવે તો આદરથી એને રોટલો ખવડાવો. એ આપણા શાસ્ત્રમાં કહ્યું છે કે એ આપણો મોટો ધર્મ છે. ને હવે ભગવાન સુદામાની કથા કહે છે કે પરીક્ષિત કહે પ્રભુ, સુખદેવજીને કહે કોઈ ઉપર પ્રભુએ કરુણા કરી હોય, દયા કરી હોય ને એની કથા રસમી હોય, એ કથા આપ મને કહો. ત્યારે સુખદેવજી કહે છે પરમાત્માનો પરમ ભક્ત સુદામા એ પરીક્ષિત હવે સાવધાન થઈ જશે. કારણ કે પરીક્ષિતને કહે તું સાવધાન થઈ જાજે. શાસ્ત્રમાં એવું, ભાગવતમાં એવું લખેલું છે કે સુખદેવજીને ભાગવતની કથા કહેતા કહેતા 2 વખત સમાધિ લાગી ગઈ છે. એક જ્યારે વૃંદાવનની અંદર ગોપીઓની સાથે ભગવાન રાસલીલા રમ્યા છે, અખંડ રાસલીલા, એની સમાધિ લાગી ગઈ હતી પ્રભુને. સુખદેવજી કથા કહેતા કહેતા એને સમાધિ લાગી ગઈ. અને બીજી અત્યારે સુદામા ચરિત્રની કથા કહેતા કહેતા પણ સુખદેવજીને સમાધિ લાગી ગઈ હતી. હવે તું સાવધાન થઈને કથા સાંભળજે. તારું આ છેલ્લું ચરણ છે કથા સાંભળવાનું. પરીક્ષિત હવે સાવધાન થઈ જા. સુદામા પરમાત્માનો દિવ્ય ભગત છે, પરમ ભગત છે સુદામા, પરમ વૈષ્ણવ છે, યાચક બ્રાહ્મણ છે, ક્યારે માંગે નહીં એવો બ્રાહ્મણ છે મેરે ભાઈ બહેન. નીતિ નિયમ વાળો બ્રાહ્મણ છે. સવારે સંધ્યા કરે, સવારે પ્રભાત કરે, સાંજે સંધ્યા કરે, નીતિ નિયમ પ્રમાણે ચાલનારો બ્રાહ્મણ છે. સુંદર સુશીલા એના પત્ની છે. સુશીલાની સાથે એનું પાણી ગ્રહણ કર્યું છે. સુશીલાની સાથે એના લગ્ન થયા છે. બાળકો છે સુંદર મજાના. નિત્ય ગરીબીથી આંટો મારી ગયેલું ઘર છે, પણ નારાયણનો પરમ ભક્ત છે મેરે ભાઈ બહેન. કેટલું બધું સુશીલા સહન કરે છે. એક પત્નીમાં કેટલી સહનશીલતા હોય. સુશીલામાં નામ એવા ગુણ છે. સુશીલા એના બાળકોને અતિશય દુઃખી છે, છતાંય બાળકોને આશ્વાસન આપે છે. સુદામાની સામે ક્યારે હોઠ નથી ખોલ્યા કે હું
દુખી છો એવા. પતિ પત્નીને પહેરવા ઓઢવાની તો વાત દૂર રહી જાય, પણ અંગ પર પહેરવા કપડા નથી. એક જ સાડલો સુશીલાને હતો. એ સ્નાન કરે તો એના અંગ પર જ સાડલો સુકાઈ જાય. સુદામાની ધોતી પણ એના અંગ ઉપર જ સ્નાન કરે એટલે ભીને ભીની ધોતીથી પૂજા કરે. થોડી વાર સૂરજની સામે ઉભા રહે ને સુકાઈ જાય, હલચાલ કરે. બાકી બંનેમાંથી એકેને કપડા બદલાવા નતા. કહેવાય છે કે એટલું બધું દરિદ્ર, એટલું બધું દુઃખ, અસહાય. આપણાને કથા કરતા એટલું દુઃખ લાગતું હોય સુદામાની કથા વ્યક્ત કરતા, તો જેની પરી વીતી હશે એને કેટલું દુઃખ થયું હોય છે, એને કેમ એ દિવસો લાગ્યા હશે. માણસ નથી કહેતા સુખના દિવસો જાય, આપણાને 7 દિવસ ગયા કોઈને ખબર પડી, આનંદમાં વયા ગયા. પણ દુઃખનો એક દિવસ પણ 1 વર્ષ જેવડો લાગે, મોટો લાગે. નારીમાં એ શક્તિ છે મેરે ભાઈ બહેન. પુરુષો કરતા સ્ત્રીમાં સહનશીલતા થોડીક વધારે કહી છે શાસ્ત્રોમાં. સ્ત્રી બહુ વૈભવશાળી છે. સુશીલામાં બધાય ગુણ છે. સુશીલા એક પણ શબ્દ નહીં, મૌન રહીને બધું સહન કરે છે. આદ્ય શક્તિ છે સુશીલા. નામ એવા છે, એનામાં ગુણ છે. સુશીલના સંસ્કાર છે, દિવ્ય સંસ્કારી છે. જેના પાત્રનું વર્ણન ન કરી શકાય એવું દિવ્ય પાત્ર સુશીલાનું છે. જ્યારે રણ મેદાનની અંદર યુદ્ધ ચાલતું હતું ત્યારે અભિમન્યુની સામે ઉતરા ગયા ને 16 વર્ષની ઉતરા. ત્યારે અભિમન્યુએ કહ્યું કે ઉતરા, તને એમ લાગે છે કે તારા રૂપને જોઈ, તને જોઈ અને આ યુદ્ધ ભૂમિ હું છોડી દઈશ? કે મને તો ખબર છે કે નારી નરક કી ખાન હે. ત્યારે ઉતરાએ કહ્યું કે નહીં, नारी नारी मत कर, नारी नरक की खान है. उतरा के नहीं, नारी भी नर आधा है. नारी से नर निपजे, नारी से नर नारायण है मेरे भाई बहन. नारी नवतम रत्न है. नारी निंदा मत करो, नारी से पैदा हुए राम कृष्ण और हनुमान मेरे भाई बहन. नारी नवतम रत्न છે. જગતને પ્રકૃતિને જન્મ આપનારી આદ્ય શક્તિ છે. જો કોઈ સતીનો ભેટો થઈ જાય તો એને પલમાં પીર કરી નાખે. મેં પ્રથમ દિવસની કથામાં કહ્યું હતું કે જેસલ જાડેજા કચ્છનો કાળો નાગ કહેવાય. લોકો એના નામથી ભયભીત થાય. પણ એક સતીનો ભેટો થયો તો એને પલમાં પીર કરી નાખ્યો. તોરલે તરણ નર તારિયા, અરે શાસકીઓને સધીર, પણ જેસલ જગનો ચોલટો, અરે જેને પલમાં કીધો પીર. આ સ્ત્રીની તાકાત છે મેરે ભાઈ બહેન. આજ સુશીલા દુઃખ દરિદ્રા ઘરમાં દુઃખ દરિદ્રતા વધતી જાય છે. સુશીલાની આંખમાં અશ્રુ આવી ગયા છે. છોકરાઓને પહેરવા કપડા નથી. પુષ્કળ ઠંડી પડે ત્યારે એવું ભાગવતમાં લખેલું છે કે એ ચૂલાની અંદર જે રાખ હોય ભેગી કરે, 4 મહિનાની રાખ ભેગી કરેલી હોય અને છોકરાઓને એની માથે, શિયાળો હોય ઠંડી હોય એટલે છોકરાઓને રાખમાં દબાવી એની પર રાખ ઢગલો કરી અંદર બાળકને રાખી માથે રાખ, જેમ આપણે ચાદરને ગોદડું ઓઢાડી એ રીતે એને રાખથી ઓઢાડે, રાખથી એને દબાવી અને છોકરાઓને રાખે. ઓઢવા ઘરમાં કાપડ કે કપડું નહોતું. એક પણ વસ્તુ ઘરમાં ન મળે. પણ સુદામાને કહે, મને તો ઠીક છે, હું દુઃખી થાઉં છું, મને એનું દુઃખ નથી લાગતું. પ્રભુ પણ મને દુઃખ એનું લાગે છે કે આવી રીતે આપણા બાળકો ક્યાં સુધી જીવી શકશે, ક્યાં સુધી બાળકોથી સહન ક્યાં સુધી થશે. આપણે તો બને કરશું, પણ બાળકો બહાર રમવા જાય ને ઘરે આવે ને નાથ તો મને કહે છે કે માં તું અમને પૂરું જમવા નથી દેતી. અમારા સાથે બધા બાળકો રમે છે ને એ બધા એમ કહે છે કે અમારી માં તો અમને દિવસમાં 3 વખત જમવાનું આપે. માં તો અમને એકવાર પણ ભરપૂર પેટ ભરીને ભોજન નથી ખવડાવતી. એવી ઘરમાં એક અન્નનો દાણો નથી. છોકરાઓને ક્યાંથી ખવડાવે? સુદામા કહે, દેવી તમને એમ લાગે છે કે હું પુરુષાર્થ નથી કરતો? તમને દુઃખ લાગે છે, મને દુઃખ નથી લાગતું? દેવી પણ મારા અત્યારે ભાગ્ય સમય મારો સાથ નથી દેતો. હું 4 ગામ ફરું છું ને તોય મને એટલું જ મળે છે
અને ક્યારેક તો મને કંઈ નથી મળતું. હું આ ચાલી ચાલીને મારા તરિયા ઘસાઈ ગયા છે દેવી. હું 2-3 ગામ ફરું છું, પણ મને ભિક્ષા પાત્રમાં કાંઈ મળતું નથી. કે મને તો વાંધો નહીં, પણ આપણા બાળકો આ રીતે દુઃખ ક્યાં સુધી સહન કરશે? એક રોટલાના ભાગમાંથી હું 4 બટકા કરું છું, એક રોટલામાંથી 4 ભાગ બનાવું છું, છોકરાઓને એક બટકું આપું છું. અરે શાક કે અથાણું એ તો મારા છોકરાઓએ કોઈ દી જોયું નથી કે કેવું હોય. કે લુખા રોટલા હું મારા છોકરાઓને થાળીમાં પીરસું છું. અરે હું માં છું, મારાથી બધું દુઃખ સહન થાય, પણ માંથી એના બચ્ચા જો દુઃખી હોય ને તો માં એ દુઃખ સહન ન કરી શકે. જગતની કોઈ પણ માં પોતા ઉપર ગમે તેટલી વિપત્તિ આવે, દુઃખ આવે, એ હસતા હસતા સહન કરશે, પણ એની આંખની સામે એનું બાળક દુઃખી હશે તો એ માથી વેદના સહન નહીં થાય. એ કરુણાની મૂર્તિ છે, ત્યાગને વાત્સલ્યથી ભરેલી છે. સુદામાને કહે, મારાથી મારા બાળકોનું દુઃખ સહન નથી થતું. હું ઘણી બધી મહેનત કરું છું દેવી, પણ મને ક્યાંય મળતું નથી. તમને એમ થતું હશે કે મારા પતિ પુરુષાર્થ નથી કરતા. પુરુષાર્થ તો બહુ જ કરું છું. અરે હું દ્વારકાધીશની સાથે ભણેલો છું. એક જ ગુરુ આશ્રમમાં દ્વારકાધીશને મેં અભ્યાસ કર્યો છે દેવી. અને કોઈ સંત, કોઈ મહાપુરુષ આવે ને અને મારા ગુરુ શાંડિલ્ય ઋષિને પૂછે ને કે આમાં હોશિયાર વિદ્યાર્થી કોણ છે, તો ભગવાનથી પણ વિદ્યા પ્રાપ્ત કરવામાં દેવી હું આગળ હતો. આજ એ મોટો ચક્રવર્તી રાજા છે, પણ મારા ભાગ્યમાં પ્રભુએ સંપત્તિ સુખ લખ્યું જ નથી. દરિદ્રતા આંટો મારી ગઈ છે ઘરમાં. હું કેટલી પુરુષાર્થ કરું છું, કેટલું મહેનત કરું છું. સુદામા મહાન પંડિત ગણાતા. દેવી, તમારા પિતાએ મને મહાન પંડિત જોઈને દીધા, પણ હું તમારી ક્ષમા માંગુ છું. મેં તમને કોઈ દી સપનામાં સુખ નથી આપ્યું. આટલો બધો મહાન પંડિત છું, છતાંય હું તમને સુખી નથી રાખી શકતો. જે સુખ એક પિતાએ બાળકોને આપવું જોઈએ એ સુખ પણ હું તમને નથી આપી શકતો. ત્યારે સુશીલા રડવા લાગી, પ્રભુ મારા માટે નહીં, તમે કહો છો કે તમારા મિત્ર તો દ્વારિકાના ચક્રવર્તી રાજા છે, તમે ચક્રવર્તી રાજાના મિત્ર છો, તો તમને તમારા મિત્રને ક્યારે મળવા જવાનું મન નથી થતું? તમારા મિત્ર તમને યાદ નથી આવતા? ત્યારે સુદામા કહે, યાદ પણ આવે છે અને મન પણ થાય છે, પણ મારા મિત્રને મને જોઈને શરમાવવું પડે. અત્યારે મોટો ચક્રવર્તી રાજા છે અને મારા તો અંગ ઉપર પૂરા વસ્ત્રોય નથી. હું એના ઘરે જાઉં અને એના રાજઘરાણામાં બધા બેઠા હોય તો મારા મિત્રને શ્રમથી નીચું જોવું પડે, એટલે હું ક્યારેય નહીં જાઉં. મને તો પહેરવા કપડા આ ધોતીમાં કેટલા થીગડા લાગેલા છે. હું આવી હાલતને વેશભૂષામાં કેમ જાઉં? અરે આપણી પાસે તો ખાવાય નથી, અને પ્રથમ વાર મારા મિત્રને આટલા બધા વર્ષો પછી હું જાઉં તો આપણા ઘરમાં કાંઈ છે નહીં, ખાલી હાથે જવાય? આપણા ઘરમાં તો ગરીબી આંટો મારી ગઈ છે, આપણા ઘરમાં કંઈ નથી. દુનિયાનો માલિક સુદામા કહે, જાકારો મારે ને પછી માણસની હાલત એવી જ થઈ જાય છે. લાગે છે દેવી કે મારો ઈશ્વર મારાથી નારાજ છે. હું કેટલો પુરુષાર્થ કરું છું, છતાંય આજ સુખી નથી. છતાંય મારા ભાગ્યમાં દુઃખ લખેલું છે. એ કે આપણે તો દુઃખ સહન કરી શકીએ, પણ આપણા બાળકો કે દેવી મને વેદના થાય છે. હું પણ પિતા છું, એમનો દુશ્મન નથી. હું 4 ગામ ફરું છું, પણ મને કાંઈ મળતું નથી. સુશીલા કહે, આજ એક થાંભલીના ટેકે કૃષ્ણને યાદ કરીને સુદામા રડે છે. અંદર તો ઘણી બધી વેદના છે, જવાનું મન પણ થાય છે, દર્શન કરવા માટે જીવ જકે પણ છે, પણ સુદામા કે જે સારા હોય છે ને પ્રભુ, એની દશા સારી નથી હોતી. પરમાત્મા ઘણી બધી વેદનાઓ કહે છે, અને આમ પરમાત્માને કહે, આપ બાળકો માટે આપના મિત્રને એકવાર મળવા જાઓ, માંગવા નહીં. એના કરતા વિશેષ ભણ્યો છું, હું માંગવા ન જઈ શકું. અરે ખુદ કૃષ્ણને કોઈ શ્લોક ના આવડે ને દેવી, તો મારી પાસે શીખવા આવતા હતા. આટલું બધું સરસ્વતીના શ્લોકો મારા જીભા પર છે,
પણ મારું ભાગ્ય સાથ નથી દેતું. એ કે આમને આમ આપણા બાળકો જો સહન કરશે ને તો સુશીલા કહે મને લાગે છે હવે ઘરમાં અનહોની થઈ જશે. એકાદ બાળક સહન કરતા કરતા પ્રાણ છોડી દેશે. એટલે નાથ તમે એમને મળવા જાઓ, તમે એની પાસે માંગવા નહીં, તમે એને મળવા જાઓ. કહે છે હું કેમ જાઉં, હું દ્વારિકા નહીં જઈ શકું. મને દ્વારિકાધીશ યાદ તો આવે છે દેવી, પણ હું મારા કૃષ્ણની સામે આવી હાલતમાં તો કોઈ દિવસ નહીં જઈ શકું. તમે મને ખૂબ સમજાવો. મને ઈશ્વરનો ચહેરો યાદ પણ આવે છે, પ્રભુ પણ યાદ આવે છે. હું 24 કલાક એનું ભજન કરું છું, પણ મારો આત્મા એના સુધી જવા માટે પણ ઝકે છે. પણ મારું દુબળપણું જોઈ અને હું એના પાસે જઈ નથી શકતો. અરે કૃષ્ણ તો ન માંગે, પણ એના બચ્ચા દોડીને આવશે તો હું શું આપીશ? હું કેમ જાઉં? મારે એને શું આપવું? અને જ્યારે ભગવાનને કહ્યું ને, દ્વારકાધીશનું સ્મરણ કર્યું, એટલે કહે છે સુશીલા કહે કે હું તમને બાજુમાંથી છે ને નાથ પવા ઉછીતા લઈ આવી દઉં. આપ પવા લઈને જાઓ, ખાલી હાથે ન જાઓ, માંગવા નહીં, તમારા મિત્રને મળવા જાઓ. મેં એવું સાંભળ્યું છે કે તમારા મિત્ર નર નહીં નારાયણ છે. જો એ નારાયણ હશે ને તો તમારે માંગવું નહીં પડે. તમારી હાલત જોઈ અને તમારા નારાયણ સમજી જશે, તમારા મિત્ર તમારું વેદનાને સમજી જશે. તમારે માંગવું નહીં પડે, પણ એકવાર જાઓ તમે. તમને તમારા મિત્રને મળવાનું મન નથી થતું? આટલા વર્ષોની જુદાઈ, તમે જેનું રાત દિવસ ભજન કરો છો, પણ કે દેવી મને એનો મુખે યાદ આવે છે, એનો ખીલતો ચહેરો પણ મને યાદ આવે છે. એ મોહન તેરા મુસ્કુરાના ભૂલ જાને કે કાબિલ નહીં હે. એ મોહન तेरा मुस्कुराना भूल जाने के काबिल नहीं है. ए मोहन શરીર સુકાઈ ગયેલું છે. સુશીલા પણ જાણે છે કે મારા પતિ ચાલીને જાત્રા કરી શકે એટલું એનામાં હિંમત નથી, પણ એને વિશ્વાસ છે કે કૃષ્ણ ભગવાન નર નહીં નારાયણ છે. મારા પતિને હું નારાયણના શરણે મૂકું છું, ઈશ્વર મારા પતિની રક્ષા કરશે. એટલે કહ્યું નાથ આપને શ્રમ આવતી હોય ખાલી હાથે જતા તો હું પવા લઈ આવી દઉં. અને બાજુમાંથી ઉછીતા પવા લઈ આવી, પોટલી આપી, લાકડી આપી અને સુદામાને કહે જાઓ આપ. સુદામા કહે દેવી હજી પણ મારા ચરણ નથી ઉપડતા, કે આપ બાળકોની ખાतिर જાઓ. સુદામાની આંખમાં અશ્રુ છે, હાથમાં લાકડી છે, બગલમાં પવાની પોટલી છે અને નાની એવી પાણીની માટલી છે. અને સુદામા ચાલવા લાગ્યા અને સુદામાની આંખમાં અશ્રુ છે, પણ મુખમાં એક પરમાત્માને યાદ કરે છે. શું કહે? રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે. સુશીલા પ્રાર્થના કરે મારા પતિને, હે દ્વારિકાધીશ, હે પરમાત્મા, હે નારાયણ, મારા પતિમાં એટલી તાકાત નથી કે અહીંયાથી પોરબંદરથી દ્વારિકા સુધી ચાલીને આવે, તમે રક્ષા કરજો. સુદામા પરમાત્માના સ્મરણમાં લીન થયા. ભગવાન નારાયણને પુકારે. શું કહે? રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે 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 કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે. કાંટા લાગે, કાંકરા લાગે, પણ દેહનો
ગયા છે, એકદમ સુકાઈ ગયેલું શરીર છે, હવે ચાલવાની તાકાત નથી. એક જગ્યાએ આવ્યો, વિસામો ખાય, ફરી પાછા ચાલે. ચાલતા ચાલતા સુદામા બેશુદ્ધ થઈ ગયા છે, પડી ગયા છે, પણ બેશુદ્ધ અવસ્થામાં સ્મરણ નથી ચૂક્યા. શું કહે? રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે રાધે, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે રાધે, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે રાધે, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે રાધે, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે રાધે, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે રાધે. ધીરે ધીરે ચાલવા લાગ્યા, બેશુદ્ધ અવસ્થામાં પડી ગયા છે. અને આમ બાજુ ભગવાનને ખ્યાલ આવી ગયો, ભગવાન સુધા છે. એમના હિંડોળા ઉપરથી ભગવાન ઊભા થયા. ગરુડને કહે, ગરુડ જલ્દી આવ, મારો મિત્ર આ પોરબંદરથી દ્વારિકા મને મળવા આવી રહ્યો છે, અને મારા મિત્રના શરીરમાં આવે તાકાત નથી, એ ચાલીને દ્વારિકા પહોંચી શકે, તું એને અહીંયા લઈ આવ. અને આમ બાજુ બેશુદ્ધ અવસ્થામાં કૃષ્ણ પરમાત્માનું સ્મરણ સુદામા ચૂક્યા નથી. સુદામા કહે, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે રાધે, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે રાધે, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે રાધે, રાધે કૃષ્ણ. રાધે સુદામાજીને મોજ લાગ્યો છે, અહીંયા ના લઈ આવતા. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે રાધે, ઓ રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે રાધે, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે રાધે, રાધે કૃષ્ણ. ગરુડ ગયા છે, ભગવાને આજ્ઞા કરી, સુદામાને ઉઠાવ્યા. સુદામાની ભક્તિ જોઈ, સુદામાની શ્રદ્ધા જોઈ, અને ગરુડ પણ સાથે ગાવા લાગ્યા. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે રાધે, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે રાધે, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે રાધે, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે બેસાડ્યા. રાધે, ઈશ્વર સુદામાને બેસાડ્યા. અને ભગવાનનું સ્મરણ કરીને ઉભ્યા છે. સીધા દ્વારિકા નગરીમાં સુદામાને રાખ્યા છે. સુદામા ગાઢ નિદ્રામાં બેશુદ્ધ અવસ્થામાં સુતા છે, પણ છતાંય સ્મરણ નથી ચૂક્યા. શું કહે? રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે રાધે, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે રાધે, સુદામાએ આંખો ખોલી અને ખોલીને જોયું તો સીધું નગર. સુદામા વિચાર કરે, આ તો કોઈક નગરીમાં આવી ગયો છું. આ કઈ નગરી છે? સુદામા બધા બનિહારીઓ પાણી ભરે છે. સુદામાએ જઈને કહ્યું કે બહેન, આ કયું નગર છે? એ કે દ્વારિકા નગરી છે. ખુશ થવા લાગ્યા, હું દ્વારિકામાં આવી ગયો, ભગવાનના ધામમાં આવી ગયો. શું કહે? રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે રાધે, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે રાધે રાધે, ભાઈ આ દ્વારિકા નગરી છે. અહીંયા ભગવાન દ્વારકાધીશ ક્યાં બિરાજમાન થાય છે? એ સામે આપ જાશો ને તો વળાંક આવશે, એથી મોટે આગળ જાશો એટલે વૃક્ષ આવશે. વૃક્ષની સામે દ્વારિકાધીશના મોટા મહેલ છે સુવર્ણના. એ જ દ્વારિકાધીશનું રાજ્ય છે, રાજધાની છે, અને ત્યાં જ દ્વારકાધીશ બિરાજમાન છે. સુદામા ખુશ થવા લાગ્યા છે.
સુદામા ખુશ થયા. આગળ જઈ ચોરે બેઠા લોકોને કહે, દ્વારકાધીશ અહીંયા ક્યાં બિરાજમાન છે? એ કે સ્વામી સોનાનો મહેલ દેખાય છે ને, એ ભગવાનનો દ્વારિકાધીશનો મહેલ છે. ભગવાન ત્યાં બિરાજમાન હશે, આપ જાઓ. ફાટી ગયેલી ધોતી છે, અનેક થીગડાઓ લાગેલા છે, સુકાઈ ગયેલો દેહ છે, પગમાં કાંટા ને કાંકરા લાગેલા છે, બગલમાં પવાની પોટલી છે, એક બગલમાં પાણી છે, હાથમાં લાકડી છે. ને સુદામા ધીરે ધીરે લાકડીના ટેકે જાય છે અને ધીરે ધીરે આવો. સુદામાજી ધીરે ધીરે આવવા લાગ્યા છે. ભગવાનના દ્વારપાલો ઊભા છે. સુદામા ક્યાંય પોતાનું એકદમ દુબળો દેહ ચાલી નથી શકતા. ધીરે ધીરે એકદમ શરીર સુકાઈ ગયેલું છે, આંખોના તેજ ઓછા થઈ ગયા છે, આંખમાં ભાવ અને પ્રેમના અશ્રુ છે. ભગવાનના ધામમાં આવ્યા છે, ખુશીને આનંદના અશ્રુઓ આંખમાં આવવા લાગ્યા છે. સુકાઈ ગયેલો સુદામાનો દેહ, હાથમાં લાકડી, બગલમાં પાણીની માટલી છે, બગલમાં પોટલી બાંધેલી છે. અને સુદામા ઈશ્વરનું સ્મરણ કરતા કરતા એના દ્વારપાળો પાસે આવે છે. બંને દ્વારપાળો અંદરો અંદર ઊભા છે, વાતો કરે છે. ત્યાં સુદામા આવી પહોંચ્યા છે. પરમાત્માના દ્વારપાળો સુદામા આવ્યા છે. સુકાઈ ગયેલો દેહ છે, એને જોવે છે કે આવો, કે આપને શું કામ છે, અટકાવ્યા છે દ્વાર પર. જોરદાર તાલી પાડો. આ તાલી કહેવાય. હા, ભગવાન દ્વારકાધીશના ને સુદામાનું મિલન થયું છે મેરે ભાઈ બહેન. એની સાથે સાથે જે કોઈને આજ પોથી લઈ જાવી હોય એના 251 રૂપિયા કાઉન્ટર પર, અથવા અહીંયા અમારા બેન રાજેશ્વરી બેન છે, એની પાસે 2 માંથી 1 જગ્યાએ લખાવે. જેની ઘરે પોથી લઈ જાવી હોય, પોથી પધરામણા કરવા હોય, એને કંઈ નથી કરવાનું, ખાલી પાટલો રાખવાનો છે. પોથી આવશે, દીવો કરી એટલે ચાંદલો ચોખા કરવાના છે, એ સિવાય કંઈ નથી કરવાનું. જો ભાગવતજીની પધરામણી કરવી હોય કોઈને તો કહી દેશો. અને બીજું, અહીંથી 7 દિવસનું પૂજાઈ ગયેલું ફળ છે, જે કોઈને વ્યાસપીઠ ઉપરથી ફળ લઈ જવું હોય, પોતાના કબાટમાં રાખે, મંદિરમાં રાખે, એ ફળ અહીંથી 101 રૂપિયા આપી અને એને પણ ઈચ્છા હોય તો એ પણ ફળ બેનો બધાય ગળદી ના કરશો, ધીરે ધીરે આપ લેવા આવશો. જો આપની ઈચ્છા હોય લઈ જવાની તો મેરે ભાઈ બહેન, અને પોથી પધરામણા કરવા હોય તો આપ બધાય નામ લખાવી લેશો. આમ ભગવાન સુદામાને ગલે લગાવ્યા છે. બધી પટરાણીઓ વિચાર કરે, આવો તો કેવો એનો ભાઈબંધ હશે કે પરમાત્મા ખુદ દોડે. જેના દર્શન કરવા માટે વેદાંતો દોડે છે, મોટા મોટા ઋષિ મુનિઓ, પરમહંસો એની દર્શનની ઝાંખી મેળવવા માટે દોડે. આજ પરમાત્મા ખુદ સુદામા માટે દોડે. પરમાત્મા રાજ સિંહાસન પર બેસાડ્યા છે. સુંદર સુંદર વાતો કરે. કહે, મિત્ર, સુદામાનો દુબળો દેહ જોઈ પ્રભુની આંખમાં અશ્રુ આવી ગયા છે. એના ચરણોમાં જોઈ એક એક કાંટા સુદામાના ચરણમાં ધોઈ રૂક્ષ્મણી અને કૃષ્ણએ કાઢ્યા છે. એના પગના કાંટા સ્વયં કૃષ્ણ કાઢતા હોય તો સુદામાની ભક્તિ કેવી હશે મેરે ભાઈ બહેન. સુદામા કઈ ભૂમિકા પર પહોંચી ગયા હશે. સ્વયં નારાયણ એના પગના કાંટા કાઢે. સ્વયં ભગવાન એને નવડાવવા ગયા કે મિત્ર હું નાઈ લઈશ, મને શરમ આવે. એ કે તું ના સુધર્યો સુદામા. એ કે ખબર છે મિત્ર, આપણે નાના હતા સાથે નાવા જતા હતા. કે હા, તને ખબર છે આપણે ચાંડલ ઋષિના આશ્રમમાં ગુરુ માતા આપણાને સાથે લાકડા લેવા મૂકતા હતા. એ કે હા. યાદ છે સુદામા એક વખત ચણા આપ્યા હતા. એ કે હા. વરસાદ આવતો હતો અને આપણે જુદા જુદા ડાળી પર વૃક્ષ પર ચડી ગયા. અને સુદામા, મેં તને પૂછ્યું કે આ દાંતનો અવાજ કેમ આવે છે? ને સુદામા તું શું બોલ્યો તો ખબર છે?
તું કે ઈ તો વરસાદમાં ઠંડીના હિસાબે મારા દાંત ધ્રુજે છે, બાકી એવું નતું સુદામા, મારા ભાગના ચણા તું એકલો ખાઈ ગયો મિત્ર, એટલે જ તને આટલી બધી દરિદ્રતા ને દુઃખ આવ્યું છે. તું મારા ભાગના ચણા ખાઈ ગયો ને, આ એનું દુઃખ ને દરિદ્રતા, આ દુઃખ તું એનું ભોગવે છે આજે મિત્ર, મને દુઃખ લાગે છે. સુદામાની આંખમાં અશ્રુ આવી ગયા છે. હા મિત્ર, હું ખૂબ દુઃખ દરિદ્રતા ભોગવી રહ્યો છું. એટલે આના ઉપર એમ થાય કોઈના ભાગનું ખાવું નહીં મેરે ભાઈ બહેન, નહીં તો દરિદ્રતા ઘરમાં આવે. સુદામાના ચરિત્ર ઉપરથી એ નક્કી થાય છે કે કોઈના હિસ્સાનું, કોઈના ભાગનું એ આપણાથી આંચકીને ખવાય નહીં મેરે ભાઈ બહેન. તો કહે પછી એક ભગવાન ગાંઠ ખોલવા લાગ્યા, મુઠ્ઠી ભરી ભગવાને મુખમાં મૂકી. ત્યાં લક્ષ્મીને આદેશ કર્યો કે રીધિ સિદ્ધિને સંપત્તિ મારા મિત્રની ઘરે મારા કરતા પણ બમણી થઈ જવી જોઈએ. વિશેષ સંપત્તિનું દાન ભગવાને કર્યું. બીજી મુઠ્ઠી પ્રદાન કરી. ત્યાં ભગવાને પોતાથી પણ ઉતર્યા તો મહેલનું દાન કર્યું. અને જ્યાં ત્રીજી મુઠ્ઠી મુખમાં મૂકવા જાય ત્યાં રૂક્ષ્મણી સમજી ગયા કે અષ્ટપટરાણીઓને ભગવાન આજે એની દાસી કરી નાખશે. રૂક્ષ્મણીજીએ હાથ પકડ્યો અને ભગવાનને કહી, નહીં પ્રભુ, આ પ્રસાદ છે અને પ્રસાદ એકલા ન ખવાય, બાટીને ખવાય. ઈ કે પ્રભુ બધું કરો પણ અમને તમારાથી દૂર ન કરો. અષ્ટપટરાણીઓની કે અમને તમારા ચરણોથી દૂર ન કરો. જો એ મુઠ્ઠીને રોકી નાખ તો અષ્ટપટરાણીઓ એની દાસી બની જાત. આટલો ભગવાનનો વૈભવ. ભગવાન કે મિત્ર ક્યારનો બગલમાં છુપાવે છે, તાંદુળ લઈ આવે છે, આવા સુંદર આટલો સ્વાદ મેં પહેલી વાર ચાખ્યો. કૃષ્ણની આંખમાં અશ્રુ આવી ગયા. મારો મિત્ર જરાય બદલ્યો નથી. આટલો વૈભવ છે છતાંય કૃષ્ણ ક્યાંય બદલ્યા નથી. આજ પણ એટલી જ પ્રેમ અને ભાવ છે. સુદામાને થયું કે હું અત્યારે રજા માંગીશ ને ત્યારે મને માન 8-10 દિવસે રજા આપશે. એ કે મિત્ર ચાલ મારી સાથે ભોજન કર. ભોજન કરવા બેઠા છે અને ભગવાન જ્યાં 56 ભોગની થાળી પીરસી છે ત્યાં સુદામાની આંખોમાં અશ્રુ આવી ગયા. સુદામાને થાળીની અંદર સુશીલા દેખાવા લાગી છે કે મારી સુશીલાએ કેટલા દિવસો થઈ ગયા, હજી સુધી અન્ન મોઢામાં નથી નાખ્યું. મારા બાળકો કેટલા ભૂખ્યા છે અને આ 56 ભોગ હું કેમ ખાઈ શકું? જ્યારથી સુદામા નીકળ્યા છે
ત્યારથી સુશીલાએ અન્નનો ત્યાગ કરી નાખ્યો છે. દ્વારકાધીશને કહે, પ્રાર્થના કરી કે મારા પતિ જ્યાં સુધી મારી પાસે સલામત ના આવે ને હે દ્વારકાધીશ, ત્યાં સુધી હું મનમાં અન્ન મોઢાની અંદર, મુખની અંદર અન્નને જળ નહીં મૂકું. ભગવાન જાણી ગયા છે કે સુશીલાએ પાણી પણ પીધું નથી. એટલે સુદામાને સામેથી તો કહી ન શકે કે આપ જલ્દી જાઓ. આટલી બધી સંપત્તિ આપી છતાંય સુશીલાએ મુખમાં પાણી નથી મૂક્યું. ભગવાને સુખ સમૃદ્ધિથી એનું ઘર ભરી દીધું, છતાં એક બુંદ સુશીલાએ પાણીનું મુખમાં મૂક્યું નથી. કે આ બધી સંપત્તિ ભલે આપી, મહેલ આપ્યા, ધન વૈભવ આપ્યા, પણ જ્યાં સુધી મારા પતિ સલામત ના આવે, સુશીલા કે ત્યાં સુધી હું અન્ન જળનો ત્યાગ કરું, મુખમાં પાણી ના મૂકું. ભગવાન કે મિત્ર, સુદામા કે મિત્ર, મેં મારી કથા તો બધી કહી, પણ તું તારું નથી કહેતો, તું પરણ્યો? ઈ કે હા. તો કે આ બધી સેવા કરે છે એમાં ભાભી કોણ છે? અષ્ટપટરાણીઓ સેવા કરતી હતી. ઈ કે આઠે. સુદામા ઊભા થઈ ગયા કે 8 પટરાણી. ઈ કે બેસી જા નીચે. હજી 16100 એના મહેલમાં બેઠી છે. આટલો વૈભવ જોઈને સુદામાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. મિત્ર, ઈ કે હા, 16108 પટરાણીનો પતિ છે તારો મિત્ર. સુદામા વૈભવ જોઈને આનંદ કરે કે હું આજ રજા માંગુ ને તો મને 8 દિવસ પછી તો માંડ રજા દેશે. ત્યાં સુશીલાને બાળકો બહુ દુખી છે. એટલે સુદામા કે મિત્ર, હું જાઉં? ભગવાન કે જાઓ, તારી ઈચ્છા હોય, તારે જાવું જ હોય તો મારે તને પરાણે થોડી રોકાય. સુદામા કે તારી ભલી થાય, આ તો એક વારે ખોટા મોય નથી કેતો કે રોકાઈ જા. જવાનું કહી દીધું એટલે હવે તો એને રજા આપી દીધી. હવે સુદામાને રોકાવું હોય તો રોકાઈ ન શકે. ઈ કે હવે મારે રોકાવાય? ઈ કે લાવ, ઈ કે મારા. ઈ કે હા. ઈ કે ભગવાન કે આ વસ્ત્ર મારા છે, ઉતારી નાખ. સુદામા, આલે તારી ધોતી. ઈ કે આટલો વૈભવશાળી અષ્ટપટરાણીઓ પણ વિચાર કરવા લાગી કે ભગવાનનો જીવ આ ધોતીમાં ગયો. આ રાજ વસ્ત્ર ભગવાન એના ઉતરાવે છે. એને ધોતડી પહેરાવી છે, રાજ વસ્ત્ર ઉતાર્યા છે. અને 2-4 પગથિયા ઉતર્યા ને ત્યાં ફરી કૃષ્ણ એને ગલે લાગે, હવે આવ ત્યારે બાળકોને લઈને આવજે, એકલો આવીશ નહીં મિત્ર, તું જલ્દી પાછો આવજે. સુદામા મનમાં કે હવે આવે ઈ બીજો. આ હાલતા હાલતા ધોતીએ ઉતરાવી લીધી. આટલો મોટો ચક્રવર્તી રાજા અને આટલો જીવ કંજૂસ તારો. 2-5 પગથિયા ઉતર્યા અને કે સુદામા, ઈ કે તારે શું છે? તારે દુખે છે, પેટને કૂટે છે, માથું બોલ ને, તારે શું છે? મિત્ર સુદામા, પાછો જલ્દી મળવા આવજે. ઈ કે હવે આવું નહીં, વાટ જોઈને બેઠો છે, હવે ના આવું તારી પાસે. લોભી, આટલો લોભી. આખી વાટ સુદામા ચાલતા 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 આખા રસ્તામાં એવો વિચાર કરે, મારો મિત્ર કેટલો મોટો સુંદર, અરે હું ગયો તો મને ઉઠાવી લીધો. મારા મિત્રનો વૈભવ કેવો, મારા મિત્ર ચક્રવર્તી રાજા, સોનાનો મહેલ, મારી સાથે જરાય ભેદ ન રાખ્યો, પણ લોભી બહુ. ભગવાનને લોભી લોભી કરતા પોતાના પોરબંદરમાં સ્થાનમાં આવ્યા છે. અને જ્યાં જોયું કે લે, આ 4 દી ગયો તો અહીંયા કોકે મહેલ ઉભો કરી નાખ્યો. આ ઝૂંપડું રહેવા હતું એ વયું ગયું. પેલાય તો કાંઈ ન દીધું, રેવા ઝૂંપડું હતું એ ભાગમાંથી વયું ગયું. અને જ્યાં સુશીલાને ખબર પડી કે સુદામા દ્વાર પર આવી ગયા છે, સુશીલાઓ એકદમ રૂક્ષ્મણી જેવા આભૂષણો પહેરી, રાજવસ્ત્રો પહેરી કરી ત્યારથી આરતીની થાળી લઈ અને સુદામાના સન્મુખ આવ્યા. સુદામા કે દેવી દૂરથી. ઈ કે નાથ શું કહો છો? સુશીલા છું. ઈ કે અરે દેવી તમે? ઈ કે હા. ઈ કે મેં નતું કહ્યું કે તમારા મિત્ર પાસે તમારે માંગવું નહીં પડે, તમારા મિત્ર તો વગર માંગે આપશે. આ બધો વૈભવ તમારા મિત્રએ આપણાને આપ્યો છે. અને સુદામાની આંખમાં અશ્રુ આવી ગયા. અરે આખી વાટ હું એને લોભી કરતા આવ્યો. મારા મિત્રે મને એનાથી પણ વિશેષ દાન આપ્યું, અને છતાંય મારા મિત્રએ મને જાણ નથી થવા દીધી, ક્યાંય પોતે જશ નથી લીધો. આવો મારો મિત્ર ઉદાર છે. દેવી હવે તમે સુખી છો, હવે તમે બાળકોની સાથે રહ્યો. ઈ કે હવે તો વસ્ત્ર સારા પહેરો. નહીં દેવી, આ ધોતી તો હું જિંદગીમાં ક્યારેય નહીં ઉતારું. હાલવા સમય મને મારા દ્વારકાધીશે સ્વયં મારા મિત્રએ મને આ ધોતી આપી છે, એટલે આ ધોતી પહેરીને જ હું ભજન કરીશ. આમ સુદામાનું ચરિત્ર મેરે ભાઈ બહેન દિવ્ય અને સુંદર છે. તો 1-2 નોટ લઈને જાઓ, કોઈને પોથી પધરામણા કરવા